કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલ બજેટની માહિતી યુવાનો સુધી પહોંચે તે હેતુથી બોડેલીની સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું ઉદ્ઘાટન વાઇસ ચાન્સેલર ડોક્ટર હરિભાઈ કટારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું। વાઇસ ચાન્સેલરે જણાવ્યું કે બજેટ દેશની આર્થિક રીતે ગતિશીલ બનાવવા, મોંઘવારી નિયંત્રણ અને સ્વનિર્ભર ભારતના હેતુ સાથે રજૂ થયું છે, જેમાં યુવાનો, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। મુખ્ય વક્તા ડોક્ટર ચંદુજી ઠાકરેએ પ્રોજેક્ટર દ્વારા બજેટની વિવિધ યોજનાઓની વિગતવાર સમજ આપી વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। ખાસ કરીને આજનું જે વક્તવ્ય છે એક યુનિયન બજેટ 2026 પર આપવામાં આવ્યું છે। આ બજેટમાં વિશેષ પ્રતિભાવો જો મારા તરફથી આપું તો ખાસ કરીને અત્યાર સુધીમાં જે બજેટ અત્યાર સુધી રજૂ થયું છે એના કરતાં આ સર્વશ્રેષ્ઠ બજેટ છે, જે કે મુખ્યત્વે ખાસ કરીને બધા ક્ષેત્રોમાં એને આવરી લેવામાં આવ્યું છે। મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય, સર્વિસ સેક્ટર હોય, એગ્રીકલ્ચર હોય, ફાઇનાન્સ કમિશન્સ હોય, આ બધા ક્ષેત્રોમાં ખાસ કરીને વિશેષ જોગવાઈઓ છે। ઉદાહરણ તરીકે એમાં રૂરલ અર્બન ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ખાસ કરીને જે આપણે બેઝિક કસ્ટમ ડ્યુટીઝની વાત કરીએ કે નવી આયુષ્યમાન અથવા તો હેલ્થ રિલેટેડ જોબ્સની વાત કરીએ, આ બધી જોગવાઈઓ એની અંદર છે, જેમાં વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળતા છે। ખાસ કરીને સ્કિલ ઇન્ડિયા જે આવનાર સમયમાં દેશનું ભવિષ્ય છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।